જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે બનાવીશું દાબેલી. દાબેલી બનાવવા માટે આપણે લઈ લઈએ બટાટા બાફેલા. તો આપણે આ 1 કિલો બટાટા છે બાફેલા. આપણે હવે એની ચાલ ઉતારવાની છે અને દાબેલીનો મસાલો બધો તૈયાર કરી લઈએ. તો અહીંયા આપણા મનીષાબેન દાડમ ફોલે છે દાબેલીમાં નાખવા માટે, અને એ દાડમ ફોલતા ફોલતા ખાતી પણ જાય છે, ખાધોકડી છે. અને દાબેલી તો એટલી ખાઈ જાય કે ખાવા બેહે એટલે 6-7 દાબેલી તો એક જ આરે ખાઈ જાય. એનું મોઢું જોઈ લ્યો, એક આરે 6-7 ખાઈ હગે એમ છે, પણ એ એટલી ખાધોકડી છે. તો જોઈ શકો છો દાડમ કેવા મસ્ત છે. અને દાબેલી કોને કોને ભાવે એ પણ કોમેન્ટ કરજો. જો એ દાડમના બી મોંમાં નાખી ગઈ. એ અડધા જ દાડમ દાબેલીના મસાલા માટે રાખશે, અડધા તો એ ખાઈ જવાની છે. હેઠું ના ગાલી જાઉં શું, જો તારા મોઢામાં દાડમના બી છે એ દેખાય. ખાધોકડી થી હદ કરી. હવે આપણે બટેટા ફોલી લઈએ. આપણે આવી રીતે આપણે બટેટા ફોલી લેવાના છે. તો આપણા બટેટા ફોલાઈ ગયા છે. હવે આપણે એને આમ રીતે શેકી લઈશું. તો આપણા બટેટા શેકાઈ ગયા છે બધા. હવે એને વઘાર કરી લઈશું દાબેલી માટે. આ મસાલાને આપણે પલાળી લેશું થોડું પાણી નાખીને. હવે થોડું થોડું મિક્સ કરશું જેનાથી આખું પલળી જાય. અને જો એમાં પાણી ઘટે તો થોડુંક એડ કરશું આપણે. તો મિત્રો આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા. તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ પલાળેલો મસાલો જે છે એમાં નાખી દેવાનો, વઘાર કરી નાખવાનો સારી રીતે. અને એ વઘાર કરી આપણે વઘાર કરવા માટે મસાલો તેલમાં નાખી દીધો છે. થોડું થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં મસાલો નાખી દેવાનો, વઘાર કરી નાખવાનો ને થોડી વાર આવી રીતે હલાવવાનું. આપણો મસાલો પાકી ગયો, એમાં હવે આ બટેટા નાખી દઈએ. આપણે જે મસાલો પેકિંગ જે વઘાર કર્યો એ આ પેકિંગમાં આવેલો હતો, આપણે કોઈ ઘરે બનાવ્યો નથી. તો આપણો દાબેલીનો મસાલો, તો આપણે એમાં થોડા સિંગદાણા એમાં નાખી દઈશું અને ઝીણી સેવ, અને દાડમના બી.
ને હવે એ બધું મિક્સ કરી દેવાનું. અને આપણે હવે એ પાઉંમાં ભરવા માટે રેડી થઈ ગયા. હવે આ પાઉંને આપણે આવી રીતે વસેથી કટિંગ કરી લઈશું. એક હારે બધા કટિંગ કરી લઈએ, પછી એમાં મસાલો ભરવાનો છે. બરોબર વસેથી જ કટિંગ કરવાનો. તો મારા બેન છે બહુ ઝડપી માણસ છે. તો આપણા પાઉં કટિંગ થઈ ગયા છે ને હવે આવી રીતે મસાલો ભરવાનું ચાલુ કરી દઈએ આપણે. અને આપણે ઘરે બનાવીએ દાબેલી બહુ સરસ થાય છે. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. દાબેલી કોને કોને ભાવે એ પણ કોમેન્ટ કરી દેજો. અને અત્યારે ખાવી હોય તો અમારા ઘરે આવી જાજો. હવે જલ્દી કરો મિત્તલબેન, મને મોંમાં પાણી આવે છે. દાબેલી ખાવાનું બહુ મન થાય છે હવે. તો આપણી પાઉંમાં બધો મસાલો ભરાય. પાઉંને આપણે હવે તરી લેશું. થોડું ઉપરથી તેલ નાખી દઈશું. થોડા થોડા પાકવા દેવાના. જોઈ શકો છો બહુ બહાર નથી નાખવાના. હવે આને આપણે કાઢી લઈએ. તો જોઈ શકો છો કે દાબેલીમાં હવે આ ચીણી સેવ અને ચીંગ ભરાય છે. તારી અને તૈયાર કરી લીધી. તો આપણી દાબેલીની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે પેકિંગવાળી ચટણી લીધી હતી એટલે ખાલી આપણે પાણીમાં નાખીને ઉકાળવાની જ રહી. આ છે તન પેકિંગ જે આપણે ચટણી બનાવીને એ.
જોઈ શકો છો મિત્રો કે કેવી મસ્ત ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.